ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાં આવેલ નાની શાહપુર ગામમાંથી અંબાજી જવા યાત્રા બસની લક્ઝરીમાં અંબેના દર્શનાર્થે જવા નીકળી હતી અને શનિવારે માં અંબેના દર્શન કરી પરત ફરતી વેળાએ દાતા પાલનપુર નજીક ત્રિશુલિયા ઘાટ પાસે લક્ઝરી બસને અકસ્માત નડતા બસ પલટી મારી જતા બસમાં સવાર યાત્રિકોમાં આશરે 30 થી 35 લોકોને નાની મોટી ઈજાઓ થવા પામેલી અને વધુ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યારે આ અકસ્માતમાં 4 વ્યક્તિના મોત થયેલ છે। આ બનાવની જાણ કઠલાલ કપડવંજના લોકલાડીલા અને સર્વ સમાજની સેવામાં હાજર રહેતા ધારાસભ્ય શ્રી રાજેશભાઈ ઝાલાને થતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં ઈજાગ્રસ્તોને 108 મારફતે હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી, જેની સમગ્ર માહિતી અમારી ઇન્ડિયા 24 ન્યૂઝની ટીમે કઠલાલ તાલુકાના નાની શાહપુર ખાતે જઈ અકસ્માતમાં મૃત્યુ પામનાર પરિવારજનો સાથે ગ્રામજનોની મુલાકાત લઈ હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો। રિપોર્ટર હરીશ રાવલ સાથે પ્રવીણ સોલંકી, ઇન્ડિયા 24 ન્યૂઝ, ખેડા। चार पार्टी वाली गई। कंडक्टर ये पण नशानी हालत पर હતો પણ ડ્રાઈવર પોતે ગાડી નહોતો ચલાવતો, કંડક્ટર નહોતો। ગાડી કઈ નહીં હતી સાહેબ? લશ્કરી ગાડીનો ડ્રાઈવર ખીણાવ ઉધાના ડ્રાઈવર અને ગાડી નડિયાદની લશ્કરી। શું બનાવો તો મોટા ભાઈ? અંબાજીથી આપણે દર્શન કરીને પરત પાછા રિટર્ન વળ્યા બહુચરાજી જવા માટે। ત્યાં ગાડી મારા ખ્યાલથી 9 વાગ્યાની આજુબાજુ ત્યાં આગળ એક બમ્પ આવ્યો આગળ। પેલા ડ્રાઈવરને સમજાવતા પાછળવાળા બધા ઉછળ્યા છે એટલે સમજાવવા ગયા આગળ। એ પહેલાં તો કદાચ સ્પીડ વધી, બ્રેક ફેલ રહી ખબર નહીં, પણ જતાં જતાં તો થોડીક સ્પીડ વધી ગઈ। વનકમાં ટર્નિંગમાં સહેજ પલટી ખાધી, 3 પલટી ખાધી, થોભલાને લીધે બધા બચી ગયા। બીજું વધારાનું નુકસાન લગભગ મારા ખ્યાલ થયું હોય છે ખબર નહીં આપણને।